નાગવંશનું રહસ્ય શિવકથન નવલકથાત્રયી 2 લેખક અમીશ ભાવાનુવાદ ચિરાગ ઠક્કર જય પ્રકરણ 1 વિચિત્ર રાક્ષસ સતી શિવે બૂમ પાડી અને પોતાની તલવાર ખેંચીને તેઓ પોતાની પત્નીની દિશામાં ધસી ગયા. દોડતા દોડતા તેમણે પોતાની ઢાલ આગળ ધરી દીધી. એ દોડીને કોઈ છટકામાં ફસાઈ જશે. ઊભી રે! શિવે પોતાની ગતિ વધારતા બૂમ પાડી. અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિરની દિશામાં જતા માર્ગની કોરે આવેલા વૃક્ષોના ઝુંડમાં સતી પ્રવેશી રહી હતી એ શિવે જોયું હતું. સતીનું બધું જ ધ્યાન ભાગી રહેલા મોહરાવાળા નાગવંશીનો પીછો પકડવા પર જ કેન્દ્રિત હતું. તેણે પોતાની તલવાર આગળ ધરી રાખી હતી. અનુભવી યોદ્ધા પોતાનો શિકાર જુએ તો જેમ વર્તે એમ જ. શિવ થોડીક ક્ષણો પછી દોડતા દોડતા સતી સુધી પહોંચ્યા અને પોતાની પત્ની સલામત છે એની તેમણે ખાતરી કરી લીધી. પેલા નાગવંશીની પાછળ દોડતા દોડતા શિવ તેના વિશે વિચારવા માંડ્યા. તેમને આઘાત લાગ્યો હતો. એ કૂતરો આટલો ઝડપથી આગળ કઈ રીતે વધી ગયો? એ નાગવંશી અત્યંત ચપળતાથી વૃક્ષો વચ્ચે માર્ગ કરતો કરતો ટેકરી પર દોડી રહ્યો હતો અને તેની ગતિ પણ વધી રહી હતી. મેરુમાં બ્રહ્મા મંદિર ખાતે તેની સાથે જે લડાઈ થઈ હતી તેનું શિવને સ્મરણ થયું. એ લડાઈ વખતે જ શિવે સતીને પ્રથમવાર જોઈ હતી. એટલે બ્રહ્મા મંદિરમાં એ જે રીતે ધીમે ધીમે લડી રહ્યો હતો એ તેની રણનીતિનો જ ભાગ હતો. શિવે ઢાલને પોતાની પીઠ પાછળ કરી કે જેથી તે વધારે ઝડપથી દોડી શકે. તેમની ડાબી બાજુ સતી પણ એટલી જ ગતિથી દોડી રહી હતી. તેણે અચાનક ઘુરકાટ કરીને આગળ માર્ગમાં પડી રહેલા ફાંટા સામે આંગળી ચીંધી અને શિવે જમણી બાજુ જવું એમ સૂચવ્યું. શિવે મસ્તક હલાવીને સહેમતી દર્શાવી. એ બંને એમ કરીને નાગવંશીને આગળના સાંકડા માર્ગે આગળ પાછળથી ઘેરી લેવા માંગતા હતા. શિવ અત્યંત ઝડપથી ખુલ્લી તલવાર સાથે જમણી બાજુ ધસી ગયા. સતી હજુ પણ પેલા નાગવંશીની પાછળ જ હતી અને એ પણ એટલી ઝડપથી દોડી રહી હતી. શિવ હવે જે માર્ગ પર દોડી રહ્યા હતા તેની ધરતી પ્રમાણમાં ઘણી સમતલ હતી એટલે એ વધારે ગતિથી દોડી શકતા હતા. તેમણે એ પણ નોંધ્યું કે નાગવંશીએ હવે ઢાલ પોતાના જમણા હાથમાં પકડી લીધી હતી. યુદ્ધ કળાની દ્રષ્ટિએ એ ભૂલ ગણાય એમ પણ શિવને વિચાર આવી ગયો. સતી હજુ પાછળ હતી પરંતુ શિવ નાગવંશીની નજીક પહોંચી ગયા અને તેમણે ડાબા હાથે પોતાની કટાર ખેંચીને નાગવંશીની ગરદનની દિશામાં છુટ્ટી ફેંકી. એ પછી તેમણે નાગવંશીને જે રીતે ખસતા જોયો તે રીત અદ્ભુત હતી. આવું કદી પણ શક્ય બની શકે એમ શિવ માનતા નહોતા. પાછળ જોયા વિના કે પોતાની ગતિ ઘટાડ્યા વિના એ નાગવંશીએ પોતાની ઢાલ એવી રીતે ઊંચી કરી કે કટારી તેને જ અથડાઈને નીચે પડી. પોતાની ગતિને જરા પણ ઓછી કર્યા વિના નાગવંશીએ ઢાલ પોતાની પીઠ પર લટકાવી દીધી. શિવ સાશ્ચર્ય આ બધું જોઈ રહ્યા. એ દરમિયાન તેમની ગતિ થોડીક ઘટી હતી. એણે તો જોયા વિના જ કટારનો પ્રહાર ખાળી બતાવ્યો. છે કોણ આ માણસ? એ દરમિયાન સતી એક ધારી ગતિથી આગળ વધી રહી હતી અને એ પણ શિવની જેમ જ નાગવંશીની પાસે પહોંચવામાં હતી, પરંતુ તે બીજા માર્ગ ઉપર હતી. સતીને એ માર્ગ પર જોઈને શિવે પોતાની ગતિ વધારી જેથી તે પોતાની પત્નીની સાથે થઈ શકે. રસ્તો એવો ઢાળવાળો હતો કે તેમને નાગવંશી નીચે ઉતરતો એકદમ સ્પષ્ટ દેખાતો હતો. એ હવે ટેકરી ફરતે બનાવવામાં આવેલી દિવાલની પાસે પહોંચી જવામાં હતો. આ ટેકરી પર પ્રાણીઓ અને રખડુ માણસોને ચડતા અટકાવવા માટે એ દિવાલ બનાવવામાં આવી હશે એમ જણાતું હતું. એટલે એ દિવાલની ઊંચાઈ પણ એટલી જ હતી કે આ નાગવંશી તે કૂદી નહીં શકે એવી શિવને આશા બંધાઈ હતી. નાગવંશીએ દિવાલ પર ચડવું પડશે અને એ દરમિયાન શિવ અને સતીને અમુક મહત્વની ક્ષણો મળી રહેશે જેથી તેઓ નાગવંશી પાસે પહોંચી શકશે. નાગવંશીને પણ એ જ વાત સમજાઈ હતી. એ દિવાલ Sample complete. Ready to continue?